નમસ્કાર. આજના આ ખાસ માહિતી સત્રમાં સીધી જ વાત કરીએ ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટેના પીએમજેએવાય જી કેટેગરી કાર્ડની. કચેરીના ધક્કા ખાધ્યા વિના ઘરે બેઠા જ આ ઓનલાઈન પ્રક્રિયા કેવી રીતે પૂરી કરી શકાય તે આજે આપણે એકદમ સરળ ભાષામાં ડીકોડ કરવાના છીએ. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આપણો આજનો રોડમેપ શું છે. આપણે શરૂઆત કરીશું સ્વાસ્થ્ય લાભોથી અને ત્યારબાદ જરૂરી દસ્તાવેજો, બંને પોર્ટલની કામગીરી, ઈ-કેવાયસી અને છેલ્લે આ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તે સમજીશું. હવે આખી પ્રક્રિયા શરૂ કરતા પહેલા જ જરા આ આંકડા પર નજર કરીએ. 10 લાખ રૂપિયા. જી હા, આ યોજના અંતર્ગત મળતું આ એક જંગી હેલ્થ કવર છે. પરિવારના સ્વાસ્થ્યની સુરક્ષા માટે સરકાર દ્વારા અપાતી આ 10 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સહાય એ જ આપણું સૌથી મોટું પ્રોત્સાહન છે. બસ આ જ કારણ છે કે આ પ્રક્રિયા આજે જ સમજવી અને પૂર્ણ કરવી અત્યંત આવશ્યક છે. કોઈપણ મોટી કામગીરી શરૂ કરીએ ને એટલે પાયાની તૈયારી ખૂબ જ જરૂરી બની જાય છે. સાધનો યોગ્ય હોય તો ઓપરેશન ક્યારેય અટકતું નથી. તો આપણે સૌથી પહેલાં એક નાનકડું ચેકલિસ્ટ જોઈ લઈએ. સૌથી પહેલી અને કદાચ સૌથી અગત્યની વસ્તુ છે આધાર કાર્ડ, જે સક્રિય મોબાઈલ નંબર સાથે લિંક હોવું જ જોઈએ. આ એટલા માટે કારણ કે આગળ જતા ખૂબ જ મહત્વના ઓટીપી આ જ નંબર પર આવવાના છે. ત્યારબાદ ઓળખ માટેનો જરૂરી નંબર અને હા, કચેરીના વડા દ્વારા સહી સિક્કા કરેલ નિયત નમૂનાના દાખલા એટલે કે એનેક્સ્ચરની પીડીએફ ફાઇલ ખાસ તૈયાર રાખવાની રહેશે. અને અહીં એક ખાસ નોંધવા જેવી બાબત છે. અરજદારોના મુખ્યત્વે 2 ભાગ પડે છે. જો અરજદાર નિયમિત સરકારી કર્મચારી છે તો તેમને કર્મયોગી પોર્ટલ પરથી મળેલા એચઆરપી નંબરની જરૂર પડશે. પણ જો અરજદાર નિવૃત્ત છે એટલે કે પેન્શનર છે તો તેમણે ટ્રેઝરી ઓફિસમાંથી મળતા પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ નંબરનો ઉપયોગ કરવાનો રહેશે. એકદમ સ્પષ્ટ છે ને? ચાલો, દસ્તાવેજો તૈયાર થઈ ગયા તો હવે આપણા પહેલા તબક્કા તરફ આગળ વધીએ, જ્યાંથી આપણું ડિજિટલ ગ્રાઉન્ડવર્ક શરૂ થાય છે. કર્મયોગી ગુજરાત પોર્ટલ પર કામગીરી એકદમ સીધી અને સરળ છે. સૌપ્રથમ એચઆરપીનો નંબર અને પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ માય પ્રોફાઇલમાં જઈને પોતાનો આધાર કાર્ડ નંબર અપડેટ કરવો ફરજિયાત છે. પછી પરિવારના અન્ય સભ્યોની વિગતો ઉમેરીને સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. જો આ માહિતી અહીં અપડેટ કરવી અત્યંત આવશ્યક છે, જેથી રાષ્ટ્રીય પોર્ટલ પાછળથી આ ડેટાને ખૂબ જ સરળતાથી ખેંચી શકે. પણ હા, અહીં એક નાનકડી પણ ખૂબ જ મહત્વની ચેતવણી આપવી જરૂરી છે. પરિવારના સભ્યોને ઉમેરતી વખતે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે માત્ર આશ્રિત સભ્યોને એટલે કે ડિપેન્ડન્ટ્સને જ ઉમેરવાના છે. જો પરિવારમાં કોઈ એવા સભ્યો હોય જે પોતાનું અલગ પેન્શન મેળવતા હોય તો તેમને આ યાદીમાં ક્યારેય ઉમેરવાના નથી. કર્મયોગી પોર્ટલનું કામ પૂરું. હવે આપણે એક તદ્દન નવા પ્લેટફોર્મ પર જઈશું, જે છે રાષ્ટ્રીય પીએમજેએવાય પોર્ટલ. આપણું મુખ્ય ઓપરેશન ખરેખર અહીં જ થવાનું છે. તો ચાલો જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. અગાઉના પોર્ટલમાંથી લોગઆઉટ કરીને beneficiary.nha.gov.in વેબસાઇટ પર બેનિફિશિયરી તરીકે મોબાઈલ નંબર અને ઓટીપીથી લોગિન કરવાનું છે. ત્યારબાદ સ્કીમમાં પીએમજેએવાય, રાજ્યમાં ગુજરાત અને સૌથી અગત્યનું સબસ્કીમમાં નિયમિત કર્મચારીઓએ રેગ્યુલર એમ્પ્લોય અને પેન્શનરોએ પેન્શનર વિકલ્પ પસંદ કરવાનો છે. આટલું કર્યા પછી જેવો એચઆરપીએન કે પીપીઓ નંબર નાખીને સર્ચ કરીશું એટલે અગાઉ કર્મયોગી પોર્ટલ પર સેવ કરેલી પરિવારની બધી જ વિગતો અદ્ભુત રીતે અહીં સ્ક્રીન પર જોવા મળશે. આટલી માહિતી આવી ગયા પછી શરૂ થાય છે આ આખી પ્રક્રિયાનો સૌથી સંવેદનશીલ અને નિર્ણાયક ભાગ, એટલે કે ડેટાનું ઈ-કેવાયસી. અહીં ચોકસાઈનું ખૂબ જ મહત્વ છે. આ બાબત પર બરાબર ધ્યાન આપજો. આ આખી પ્રક્રિયામાં આ એક એવો પોઈન્ટ છે જ્યાં મોટાભાગના લોકો અટવાઈ જાય છે. આ છે 2 ઓટીપીનો નિયમ. આ બંને ઓટીપીમાં ક્યારેય કોઈપણ સંજોગોમાં મૂંઝવણ ઊભી થવી જોઈએ નહીં. હવે આ 2 ઓટીપીનું રહસ્ય શું છે તે છૂટું પાડીએ. પહેલો છે આધાર ઓટીપી, જે સીધો આધાર કાર્ડ સાથે જોડાયેલા નંબર પર જાય છે. અને બીજો છે બેનિફિશિયરી મોબાઈલ ઓટીપી, જે પોર્ટલ પર લોગિન કરતી વખતે જે નંબર નાખ્યો હતો તેના પર આવે છે. જો બંને નંબર એક જ હશે તો એક જ ફોનમાં 2 અલગ-અલગ મેસેજ આવશે. આ બંને કોડને તેમના ચોક્કસ બોક્સમાં જ નાખવાના છે. જો અદલાબદલી થઈ ગઈ તો સમજો પ્રક્રિયા ત્યાં જ નિષ્ફળ. ઓટીપી સફળતાપૂર્વક વેરીફાઈ થઈ જાય એટલે સિસ્ટમ લાઈવ ફોટો કેપ્ચર કરવાનું કહેશે.
વેબકેમથી ફોટો લેતી વખતે કેટલીક કાળજી રાખવી જરૂરી છે. બેકગ્રાઉન્ડ એકદમ પ્લેન કે ખાલી દિવાળવાળું હોવું જોઈએ, રૂમમાં પ્રકાશ પૂરતો હોવું જોઈએ અને ચહેરો સંપૂર્ણપણે દેખાવો જોઈએ. બસ આ નાની બાબતોનું ધ્યાન રાખીશું તો સિસ્ટમ દ્વારા ફોર્મ ક્યારેય રિજેક્ટ નહીં થાય. ફોટો અપલોડ થયા બાદ પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા પર છે. નીચે ફોર્મમાં કેટલાક લોકેશન અને એડ્રેસના બોક્સ ખાલી હશે, જેમ કે પિનકોડ, જિલ્લો વગેરે. તે ભરી દેવાના છે. અને છેલ્લે સૌથી અગત્યનું પગલું, અગાઉ આપણે જે કચેરીના વડાની સહી સિક્કાવાળું સર્ટિફિકેટ એટલે કે એનેક્શર તૈયાર રાખ્યું હતું ને, તેની પીડીએફ ફાઇલ અહીં અપલોડ કરવાની રહેશે. આ ફાઇલ અપલોડ થાય એટલે સીધું ફાઇનલ સબમિટ બટન દબાવી દેવાનું છે. ફાઇનલ સબમિટ બટન દબાવ્યું એટલે સમજો કે આપણું મુખ્ય મિશન અહીં સફળતાપૂર્વક પૂર્ણ થયું. પણ હા, કાર્ડ હાથમાં આવતા પહેલાં થોડી રાહ જોવી પડશે. તો હવે ખરેખર શું થશે? સબમિટ કર્યા પછી તરત જ કાર્ડ જનરેટ નથી થતું. પ્રથમ દિવસે કાર્ડ સ્ટેટસ પેન્ડિંગ બતાવશે, કારણ કે આ અરજી લેવલ 1 અધિકારી પાસે વેરિફિકેશન માટે જશે. થોડા દિવસો કે અઠવાડિયા પછી જ્યારે ફરીથી પોર્ટલ પર સ્ટેટસ ચેક કરીશું, ત્યારે તે પેન્ડિંગથી બદલાઈને અપ્રૂવ થઈ જશે. બસ અપ્રૂવ લખેલું આવે એટલે ડાઉનલોડ આઇકોન પર ક્લિક કરીને ફરીથી એકવાર આધાર ઓટીપી આપીને આ મૂલ્યવાન જી કાર્ડ સહેલાઈથી ડાઉનલોડ કરી શકાશે. એકવાર આખો રોડમેપ સમજાઈ જાય પછી પ્રક્રિયા એકદમ સરળ લાગે છે. પરિવારની સ્વાસ્થ્ય સુરક્ષા હવે માત્ર કેટલાક ક્લિક્સ જ દૂર છે. તો વિચારવા જેવી વાત એ છે કે શું આ મહામૂલ્ય 10 લાખની સુરક્ષા મેળવવા માટે જરૂરી દસ્તાવેજો અત્યારે તૈયાર છે ખરા? આ માહિતીનો ઉપયોગ કરીને આજે જ પ્રક્રિયાની શરૂઆત કરી શકાય છે. આજના આ સત્રમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ એક નવા અને ઉપયોગી વિશ્લેષણ સાથે.